અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનાનો વિડીયો આવ્યો છે સામે। ભાગીદારો વચ્ચે મિલકતના વિવાદમાં થયો હતો આ પ્રકારનો વિડીયો વાયરલ। મિલકતના વિવાદને જુગારનો વિડીયો ગણાવીને કરાયો હતો વિડીયો વાયરલ। પોલીસે ગામા પટેલ અને રાહિલ સહિતના લોકો સામે ગુનો દાખલ કર્યો છે। ગામા પટેલ અને બંદીશ ખત્રી વચ્ચે ચાલતો હતો મિલકતનો વિવાદ। બંદીશ ખત્રીએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરાઈ છે। જીમખાનામાં જુગાર રમાતો હોવાનો કથિત વિડીયો થયો હતો વાયરલ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। શું છે આ વિડીયોની વાસ્તવિકતા? મિલકતના વિવાદને લઈને આ જુગારનો કથિત વિડીયો વાયરલ કરી અને વળાંક આપવાનો પ્રયાસ તે કરવામાં આવ્યો હતો। ગામા પટેલ અને બંદીશ ખત્રી જે આ બંને વચ્ચે મિલકતના વિવાદને લઈને જે મારામારી થઈ હતી અને જે બાદ દરિયાપુર પોલીસે આ મિલકત વિવાદ અને જુગારધામના જે કથિત વાયરલ વિડીયોને લઈને તપાસ જે છે તે શરૂ કરી છે। જીમખાનામાં જુગાર ચાલતો હોય તેવો આ કથિત વિડીયો વાયરલ છે કે જે આ બંદીશ ખત્રીએ કર્યો હતો। જે મામલે પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને જેમાં શહેર પોલીસ કમિશનરે પણ સાચી તપાસ કરવાના આદેશ છે સમગ્ર મામલે તે આપવામાં આવ્યા છે। ત્યારે હાલ આ કથિત વિડીયો વાયરલ મામલે દરિયાપુર પોલીસે હાલ ગુનો નોંધ્યો છે અને જેમાં મનપસંદ જીમખાનાની મિલકત આ ભાગીદારોનો વિવાદ માં જ આ કથિત વિડીયો વાયરલ થયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે પોલીસે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને રાહિલ સહિત અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને જેને લઈને તપાસ શરૂ કરી છે કે આ હકીકત શું છે કે કારણ કે અગાઉ ભૂતકાળમાં પણ આ જીમખાનામાં જુગાર રમતા રેડ કરવામાં આવી હતી અને જેમાં અનેક જુગારીઓ અને ધરપકડ કરવામાં આવી હતી। એટલે હાલ આ કેસમાં જે જમીનને જે જગ્યાને વિવાદને લઈને મિલકત વિવાદને લઈને આ આખો વિડીયો બનાવી અને તેને આખો વળાંક આપવામાં આવ્યો છે તે મામલે પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ।